સેન્ટ ઝેવિયર્સ પ્રાથમિક શાળા જેડ રોડના ઓનલાઈન શિક્ષણમાં હું હેતલ મિસ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 7 એકમ 16 સિંહની દોસ્તી, જેનો પ્રકાર લોકકથા અને જેના લેખક છે ભાણભાઈ ગીડા. સ્ટુડન્ટ્સ, આજના એકમનો અભ્યાસ કરતા પહેલા આપણે લેખકનો પરિચય મેળવીશું. ત્યારબાદ આ એકમની પૂર્વ ભૂમિકા જોઈશું અને આ એકમમાં આવતા શબ્દો છે એની સમજ પ્રાપ્ત કરીશું. તો સ્ટુડન્ટ, સૌથી પહેલા આપણે લેખકનો પરિચય મેળવીએ. આ એકમના લેખક ભાણભાઈ ગીડા, જેમનો જન્મ 11-10-1926 અને તેમનું અવસાન 22-5-1984 માં થયું હતું. ભાણભાઈ દાદાભાઈ ગીડા, જેમનો જન્મ રાજકોટ જિલ્લાના જસદણમાં થયો હતો. ગીરના જંગલોમાં ખૂબ જ ફર્યા હોવાથી ત્યાં વસતા સિંહોનો તેમને ઊંડો પરિચય હતો. નમણી ગીર અને સોરઠનો શણગાર નામની 2 લેખમાળાઓ તેમણે આપી હતી. આ હતો લેખકનો પરિચય. હવે આપણે આ એકમની પૂર્વ ભૂમિકા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ એકમ એ સાસણ ગીરથી 6 કિલોમીટર દૂર મોટી મોણપરી નામનું ગામ આવેલું છે અને ત્યાં વસતા માત્રાવાળા દરબાર અને સિંહની અજીબ અને એક ઉદાહરણરૂપ વાત છે એ આપણને આ એકમમાં જોવા મળે છે. સિંહ અને માણસ વચ્ચેની દોસ્તી અને વફાદારીની અદ્ભુત કથા છે એ આ એકમમાં રજૂ કરવામાં આવી છે. કેવી રીતે માણસ અને પશુ વચ્ચે એક સંવેદના બંધાય છે અને તેનું એક ઉત્તમ ઉદાહરણ છે એની આપણને જોવા મળે છે. સિંહ અને માત્રાવાળા દરબાર વચ્ચે કેવી રીતે દોસ્તી બંધાય છે. માત્રાવાળા દરબાર છે એ કેવી રીતે સિંહની સેવા ચાકરી કરે છે અને સિંહ પણ આ વફાદારીનું કેવી રીતે આ વફાદારી નિભાવે છે એનું ઉત્તમ ઉદાહરણ છે એ આપણને આ એકમમાં જોવા મળે છે. તો ચાલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આ એકમનો અભ્યાસ છે એ શરૂ કરીએ. ગીરના જંગલોને અડીને જૂનાગઢથી આશરે 25 ગામ દૂર અને સાસણગીરથી 6 કિલોમીટર દૂર મોટી મોણપરી નામનું ગામ આવેલું છે. આ ગામના પાદરમાંથી એક મોટી નદી છે એ વહી જાય છે અને આ નદીના કિનારે 2 માથોડા જેટલી ઊંચી ભેખડો છે એ આવેલી છે. શબ્દ પણ આપણે સમજતા જઈશું. ભેખડો, ભેખડો એટલે ઊંડા ખાડાની ઊભી કોર, જેને ભેખડ કહેવામાં આવે છે. એવી 2 માથોડા ભેખડો છે એ આ નદીના કિનારે છે એ આવેલી હતી અને આ નદીમાં મગર છે એ સેલારા મારે. સેલારા મારવું એટલે કે પાણીમાં આગળ ધપવા માટે શરીરને હેલારો મારવું, એટલે કે આગળ વધવું. આ નદીમાં મગર છે એ સેલારા મારે અને સોરઠના સીમાડે આવેલા આ મોણપરી ગામમાં માત્રાવાળા દરબાર રહે અને આ નદીના કિનારે માત્રાવાળા દરબારની સોનાની કટકા જેવી જમીન છે એ આવેલી હતી. સોનાના કટકા જેવી.
કિંમતી એટલે કે મૂલ્યવાન એવી જમીન છે એ માત્રાવાળા દરબારની આવેલી હતી. ચોમાસું પૂરું થયું હતું અને ખેતરમાં આંખો ઠરે એવો મોલ છે એ ઊભો હતો અને સૌ કોઈ છે એ ખેતરમાં લણણીના કામે છે એ લાગ્યા હતા. લણણી એટલે કે જે મોલ છે, પાક છે, એને કાપવાની ક્રિયા, જેને લણણી કહેવામાં આવે છે. કુદરતે છૂટે હાથે વરેલી આ સુંદરતાને એક વખત નમતા બપોરે દરબાર માત્રાવાળા છે એ ખાટલો ઢાળીને પોતાના ખેતરમાં બેઠા આ સુંદરતાને માણી રહ્યા હતા. ત્યાં જ અચાનક દરબાર માત્રાવાળાનું નજર છે એ નદીના ધૂના ઉપર પડે છે. ધૂનો જગ્યા, જેને ધૂનો કહેવામાં આવે છે. દરબારની નજર એ ધૂના ઉપર પડે છે. દરબાર જોવે છે તો સામેથી એક સિંહ અને સિંહણનો બેલાડ છે એ ચાલ્યું આવે છે. બેલાડ બેલાડ એટલે યુગલ અથવા જોડું. સિંહ અને સિંહણનો બેલાડ છે ચાલ્યું આવતો હતો. બે પરવાહીથી આ યુગલ છે એ નદીના કિનારે છે એ આવે છે અને સિંહણ છે એ નદીના કિનારે આવી અને છીછરા પાણીમાં પાણી પીવા ઉતરે છે. ત્યાં જ પાણીમાં અચાનક ખળભળાટ થાય છે, હલનચલન થાય છે, એટલે કે હલચલ મચી જાય છે અને એક પ્રચંડકાય મગર છે એ પાણીની બહાર આવે છે. પ્રચંડકાય પ્રચંડકાય એટલે વિશાળ શરીર ધરાવતો એક મગર છે એ છીછરા પાણીની બહાર આવી અને સિંહણ ઉપર હુમલો કરે છે. મગર છે એ પોતાની પૂંછડીના જોરે સિંહણ ઉપર હુમલો કરે છે. સિંહણ છે એ આ મોતના પંજામાંથી બચવાના ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ તેની કારી છે એ ફાવતી નથી. કારી એટલે પ્રયત્ન કરવા, એટલે પ્રયત્ન છે એ નિષ્ફળ જવા. અહીં સિંહણના જે પ્રયત્ન હતા એ બધા નિષ્ફળ જાય છે. સિંહ પણ સિંહણને બચાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે, પણ મગરના જોર સામે સિંહ છે એ પાણીમાં લાચાર હતો. થોડી જ વારમાં પેલો મગર છે એ સિંહણને ઊંડા પાણીમાં છે એ ખેંચી જાય છે અને સિંહણનું મૃત્યુ થાય છે. દરબાર છે એ આ બધું જ જોઈ રહ્યા હતા અને સિંહ છે એ નિરાશ થઈ અને નદીના કિનારે આવી અને વેકુરમાં છે એ બેસી જાય છે. વેકુર વેકુર એટલે રેતી. સિંહ છે એ નદીની વેકુરમાં આવીને બેસી જાય છે. દરબાર માત્રાવાળાને પણ હવે થાય છે કે સિંહ હવે શું કરશે. એ જોવા અને જાણવાની એમને ખૂબ જ ઈચ્છા થાય છે કે સિંહણના મૃત્યુનો બદલો હવે સિંહ કેવી રીતે લેશે. એટલા માટે
માત્રાવાળા દરબાર છે એ તેમના ગામના લોકોને કહે છે કે તમે તમારે જાઓ, મારી માટે વાળું છે એ અહીં મોકલી આપજો. વાળું એટલે રાત્રિનું ભોજન. દરબાર માત્રાવાળા રાત્રિનું ભોજન છે એ ત્યાં જ મંગાવી લે છે. સિંહ નદીના કાંઠો છોડી અને ક્યાંય જ ગયો નહીં. દરબાર માત્રાવાળા પણ સિંહને છે એ જોઈ રહ્યા હતા. સિંહ છે એ નદીના પાણીને જોઈને સૂનમૂન બેસીને એ જોઈ રહ્યો હતો. દરબાર માત્રાવાળા પણ આ વિજોગીને એટલે કે દુઃખથી જે આ સિંહ ભરેલો હતો, સિંહનો જે એમને વિયોગ હતો, એ છે વિયોગ એના ચહેરા ઉપર છે એ દૂરથી પણ દેખાઈ આવતો હતો. અને દરબાર માત્રાવાળા છે આ વિયોગ છે એ સિંહના ચહેરા ઉપર જોવે છે અને વિચારે છે કે આ પ્રાણીઓમાં પણ, આ જાનવરોમાં પણ એકબીજા માટે કેટલા હેતપ્રીત હોય છે. આવો વિચાર છે એ દરબાર માત્રાવાળાના મનમાં છે એ વારંવાર આવે છે. આમ ને આમ 2-3 દિવસ છે એ જતા રહે છે. સિંહ છે એ નદીના ઘૂંટણી લેતા પાણીની સામે જોતો બેઠો રહે છે. દરબાર માત્રાવાળા પણ હવે ત્યાં જ એની સામે છે એ જોતા બેઠા રહે છે. અને ખેતરમાં છે એ તેઓ રાત દિવસ છે એ રહેવા લાગે છે. અને સિંહના માટે દરબાર માત્રાવાળાના અંતરમાં છે એક જાતનું વાહલ છે એ ઉભરાય છે. 2-3 દિવસ થયા અને અચાનક એક દિવસ પાણીમાં ખળભળાટ થયો. સિંહ છે એ સાવધાન થઈ ગયો. દરબાર માત્રાવાળાનો જીવ પણ અધ્ધર થઈ ગયો અને તેઓ પણ પાણી સામે છે એ જોઈ રહ્યા હતા. મગર છે એ ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ એ આવતો હતો. સિંહ છે એ હવે એકદમ સાવધાન થઈ ગયો અને મગરને લલચાવવા માટે એ થોડો ઊંડા પાણીમાં ગયો. મગર પણ નવા શિકારની લાલચે છીછરા પાણીમાંથી, ઊંડા પાણીમાંથી છીછરા પાણી તરફ બહાર આવ્યો. જેવો સિંહને મગરનો ભેટો થયો કે સિંહે તરત જ મગર ઉપર છે એ હુમલો કર્યો. મગરનું પણ જોર કાંઈ ઓછું ન હતું. મગરે પણ પોતાની પૂંછડીના જોરે આ સિંહને ભીડવા માટે ઘણો બધો પ્રયત્ન છે એ કર્યો. એક બાજુ સિંહ છે એ મગરને નદી તરફ, વેકુર તરફ ખેંચતો હતો, તો થોડીવાર મગર છે એ સિંહને ઊંડા પાણી તરફ છે એ ખેંચી જતો હતો. આમ બંને બળવાન જીવ છે એ જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. ગામના લોકો પણ અધ્ધર જીવે ખબર પડતા જ એ લોકો આવી જાય છે અને દરબાર માત્રાવાળાની આસપાસ વીંટાઈને બેસી અને અધ્ધર જીવે આ 2 બળવાન જીવો વચ્ચે ચાલતો જીવ સટોસટનો ખેલ છે એ જોઈ રહ્યા હતા. જીવ સટોસટ. બંને બળવાન જીવો વચ્ચે જીવ સટોસટનું એટલે કે જીવન મરણની લડાઈ છે એ લડી રહ્યા હતા. અને 1 કલાકના સમય બાદ સિંહ છે એનો વિજય થાય છે. એટલે કે સિંહ છે
એ સિંહના મૃત્યુનો બદલો છે એ મગરને મારીને લે છે. જ્યારે સિંહ છે એ પાણીની બહાર આવે છે તો એ ત્યાં ને ત્યાં ઢળી પડે છે, કારણ કે આ યુદ્ધમાં, આ જીવ સટોસટના ખેલમાં સિંહ છે એ ઘાયલ થઈ જાય છે. આખા શરીરે પોતે ઘાયલ થયો હોવાથી એના શરીરમાં બિલકુલ તાકાત રહી નહોતી. એટલે જેવો એ નદીની બહાર આવે છે કે એ ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડે છે, ત્યાં ને ત્યાં જ એ ઢગલો થઈ અને પડી જાય છે. દરબાર માત્રાવાળા શૂરવીર અને એમને પશુ માટે ખૂબ જ પ્રેમ હતો. પોતે શૂરવીર હતા એટલે આ મૂંગા પ્રાણી ઉપર એમને દયા આવે છે. આ બહાદુર અને પ્રેમાળ જાનવર માટે એમના મનમાં છે એક પ્રકારની માયા છે એ બંધાઈ જાય છે. માયા. માયા એટલે મમતા. દરબારને સિંહ માટે એક માયા છે એ બંધાય છે અને સિંહને આમ ઢળી પડતો જોઈ અને દરબાર માત્રાવાળાનું હૃદય છે એ દ્રવી ઉઠે છે. એ તો ઊંચી ઊંચી ભેખડો ટપી અને સિંહ પાસે આવવા જાય છે, એટલે કે એ તૈયાર થઈ જાય છે. પણ ગામના લોકો છે એમને વારે છે, પણ દરબાર છે એ કોઈનું સાંભળતા નથી અને ઊંચી ઊંચી ભેખડો ટપી અને તેઓ આ ઘાયલ થયેલા સિંહ પાસે છે પહોંચી જાય છે. અને દરબાર છે એ સિંહના જખમો છે, જે ઘાયલ થયો હતો, જે ઘાવ વાગ્યા હતા, એ ઘાવ છે એને સાફ કરે છે અને આજુબાજુની વનસ્પતિના પાંદડાઓ તોડીને વાટીને તેના પાટા બાંધે છે. સિંહ ઉપર એ પાણીનો છંટકાવ કરે છે. સિંહ છે એ આંખ ખોલે છે તો જોવે છે તો એક પ્રેમાળ માનવી છે એ તેની સેવા કરી રહ્યો હતો. આમ સિંહ છે એ થોડીવાર પછી ઊભો થાય છે, પણ એના શરીરમાં બિલકુલ તાકાત ન હોવાથી એ પાછો છે એ ઢળી પડે છે. દરબાર માત્રાવાળા છે એ ગામમાંથી એક વાસણ મગાવે છે અને સિંહના મોઢા પાસે છે એને મૂકી અને સિંહને પાણી આપે છે. સિંહ થોડું પાણી પી અને પાછો આંખ મીચીને સૂઈ જાય છે. દરબારે પૂરી ધીરજથી અને ઘણા દિવસ સુધી ઊભા પગે સિંહની સેવા ચાકરી કરી અને આ સેવા ચાકરીથી સિંહ છે એ થોડા જ દિવસમાં છે એ સાજો થઈ જાય છે. પોતાની નવી જિંદગી બક્ષનાર દરબારની ઉપકાર સિંહ કઈ રીતે ભૂલી શકે? બક્ષનાર. બક્ષનાર એટલે આપનાર. પોતાની નવી જિંદગી આપનાર દરબારનો ઉપકાર સિંહ કઈ રીતે ભૂલી શકે? એ તો હવે દરબારનો પરમ મિત્ર બની ગયો. દરબાર જ્યાં જાય ત્યાં સિંહ એની સાથે ને સાથે જાય. દરબાર ખેતરે જાય તો સિંહ પણ એની સાથે જાય. દરબાર ઘરેથી પાછા આવે તો સિંહ પણ એની સાથે પાછો આવે. આ રીતે સિંહ છે એ દરબારની સાથે જ હવે રહેવા લાગે છે. આ રીતે થોડો સમય છે એ વીત્યા પછી હવે સિંહ છે એ રાત્રે પણ દરબારના ઘરે જ છે એ રહેવા લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી વખત જોયું હશે કે આપણે રાત્રે ચોકી માટે કૂતરો પાળીએ છીએ, ખરું ને? ઘણાના ઘરે કૂતરાની ચોકી હોય છે ને? તો અહીં તો દરબારના ઘરે હવે સિંહની ચોકી હોય છે.
એટલે કે સિંહ છે એ હવે દરબારના ઘરે જ એમની સાથે છે એ રહેવા લાગે છે. એક દિવસની વાત છે. એકવાર રાત્રે દરબારના ઘરે ચોર છે એ ખાતર પાડવા માટે ઘૂસે છે. ખાતર પાડવું એટલે ચોરી કરવી. ચોર છે એ ચોરી કરવા માટે દરબારના ઘરમાં ઘૂસે છે. સિંહ છે એ દરબારના ઢોલિયા નીચે સૂતો હતો. સહેજ સંચળ થતા સિંહ છે એ જાગી જાય છે અને પેલા ઘૂસેલા ચોરો ઉપર એ ત્રાટકે છે. બે ત્રણને તો એ ત્યાં જ પતાવી દે છે અને બીજા જે હતા એ ઘાયલ થઈ અને ભાગી જાય છે. ઘાયલ એટલે કે જખમી થઈ જવું. બીજા જે ચોરો હતા એ ઘાયલ થઈ અને ત્યાંથી ભાગી જાય છે. આ વાતને ઘણા બધા વર્ષ છે એ વીતી ગયા, પણ દરબાર માત્રાવાળા અને સિંહની જે દોસ્તી હતી એ આમને આમ ટકી રહે છે. એક દિવસ દરબાર માત્રાવાળા છે એ બીમાર પડે છે અને સિંહ છે એ દરબાર માત્રાવાળાના ઢોલિયા પાસેથી જરા પણ આઘો ન ગયો, કારણ કે પોતાનો પરમ મિત્ર જ્યારે બીમાર પડે છે ત્યારે સિંહ છે એ સતત એમના ઢોલિયાની આજુબાજુ જ બેસી રહે છે. હવે બને છે એવું કે આ બીમારીમાંથી દરબાર માત્રાવાળા છે એ સાજા નથી થતા, એટલે કે દરબાર માત્રાવાળા છે એનું મૃત્યુ થાય છે અને આ બીમારીમાંથી ઉઠી નથી શકતા અને મૃત્યુ થતાં એમના આખું ગામ છે એ શોકમાં ડૂબી જાય છે. લોકો તો તેમની વેદના છે એ વાણી દ્વારા રજૂ કરી રહ્યા હતા, પણ સિંહ પોતાના જીવનદાતાનો મૃત્યુનો વસમો આઘાત છે એ પોતાના હૃદયમાં જ જીવી રહ્યો હતો. એ મૂંગું પ્રાણી પોતાની વેદના છે એ કેવી રીતે વ્યક્ત કરે? કોઈ દિવસ ન જોયું હોય એવું કૌતુક એટલે આશ્ચર્યજનક એવું જોવા મળે છે કે આ સ્મશાન યાત્રામાં, દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાય છે. સૌ સ્મશાને પહોંચ્યા અને ચિતા પર દેહને મૂકી અને અગ્નિદાહ છે એ દેવામાં આવે છે. સિંહ છે એ દરબારની બળબળતી ચિતાને જોઈ અને એની સામે જ બેસી રહી છે. દરબારના મૃત્યુનો આઘાત તો સૌ કોઈને હતો, પણ આ મૂંગું પ્રાણી પણ આ જનાવરની જે વેદના હતી એને જોઈ અને સૌની આંખો છે એ ભીની થઈ જાય છે. અગ્નિ સંસ્કારની ક્રિયા પૂરી થઈ ગયા પછી સૌ કોઈ છે એ ગામમાં પાછા આવે છે. સિંહ છે એ જંગલ તરફ છે એ ચાલતો થાય છે. હવે તેને ગામમાં જોવાની કોઈ જરૂર ન હતી, કારણ કે તેને નવી જિંદગી બક્ષનાર પોતાનો પરમ મિત્ર હવે ત્યાં હતો નહીં. જેના માટે એ ગામમાં રહેતો હતો એ જ હવે ત્યાં હતા નહીં, તો પછી તેને ત્યાં જવાની કોઈ જરૂર ન હતી. માટે સિંહ છે એ ગામમાં નથી જતો, પણ એ જંગલ તરફ ચાલ્યો જાય છે. અને પછી આ સિંહનું શું થયું એ આજ દિવસ સુધી કોઈને કશી ખબર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણો આ એકમ છે એની આપણે પૂર્ણ કરીએ છીએ. આ એકમમાંથી આપણને ખૂબ સરસ એવું ઉદાહરણ છે એ મળે છે. આપણે આપણા જીવનમાં ઘણી બધી વખત જોઈએ છીએ કે આપણે કોઈની માટે થોડી ઘણી જો મદદ કરી હોય તો સમય આવતા માણસ છે એ ભૂલી જાય છે. એ માનવીય સ્વભાવ છે. પણ અહીં આપણે જોઈએ છીએ કે એક જાનવર, એક પશુ
દરબાર માત્રાવાળાની સેવાની કેવો સાજો થઈ જાય છે અને એને નવી જિંદગી મળે છે અને એ ઉપકારનો બદલો છે એ વફાદારીથી આપે છે. આ શીખ છે એ આપણને પણ પ્રાપ્ત થાય છે. આપણે પણ જીવનમાં હંમેશા એક વાત યાદ રાખીએ, કોઈએ જો આપણી મદદ કરી હોય તો આપણે એનો બદલો છે એ વફાદારીથી આપીએ. સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને આ એકમ છે સારી રીતે સમજાયો હશે. નેક્સ્ટ ટાઈમ ફરીવાર આપણે મળીશું. ત્યાં સુધી ટેક કેર, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.